ફક્ત પોતાની ગાડીના કાચ તૂટવા જેવી બાબતે એક આચાર્ય હેવાન બની ગયો અને બાળકોને ઢોર માર મારવાનો આરોપ લાગ્યો છે। આ વાત છે ગાંધીનગરના વાવોલ વિસ્તારની। વાવોલની એક શાળામાં આચાર્ય દ્વારા વિદ્યાર્થીઓને નિર્દયતાપૂર્વક માર મારવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે। આચાર્યની ખાનગી ગાડીનો કાચ તૂટી જતા તેઓ પિત્તો ગુમાવી બેઠા હતા અને શંકાના આધારે ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓને ઢોર માર માર્યો હતો। વિદ્યાર્થીઓના શરીર પર મારના સોળ અને નિશાન પડી જતા વાલીઓ રોષે ભરાયા હતા। મળતી માહિતી પ્રમાણે સ્કૂલમાં રિસેસ દરમિયાન વિદ્યાર્થીઓએ એક ઝાડ પર પતંગ ફસાયેલો જોયો હતો, જે બાદ વિદ્યાર્થીઓએ પતંગને છૂટી કરવા પથ્થર માર્યા હતા, જેમાં એક પથ્થર પ્રિન્સિપાલની ગાડી પર પડતા કાચ તૂટ્યાનો આરોપ છે। કાચ તૂટતા જ પ્રિન્સિપાલ સાહેબ ગિન્નાયા હતા। આ બનાવ બાદ વાલીઓ રજૂઆત કરવા સ્કૂલ પહોંચ્યા હતા। વાલીઓનું કહેવું હતું કે નુકસાન થયું હતું તો વળતર ચૂકવી દીધું હોત, પણ બાળકોને ન મારવા જોઈએ। આ તરફ વાલીઓ સ્કૂલ પહોંચતા પ્રિન્સિપાલ રજા પર ઉતર્યા હતા। આચાર્યને હૃદયની બીમારી હોવાથી હોસ્પિટલ દાખલ કરાયા હતા।